ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 9 રાષ્ટ્રીય આવક. અગાઉના પીરિયડની અંદર આપણે રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓમાં ઉત્પાદન પદ્ધતિ અને આવક પદ્ધતિ જોઈ ગયા. હવે જોઈએ આપણે ખર્ચની પદ્ધતિ. પ્રોફેસર ફિશરના મંતવ્યને આધારે રાષ્ટ્રીય આવક ગણવા માટે આ ખર્ચની પદ્ધતિને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અહીં આગળ એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવક બરાબર ખર્ચ. તો અહીં દેશના નાગરિકો દ્વારા દેશની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા જે ખર્ચ અંતિમ મૂલ્યના સરવાળાને રાષ્ટ્રીય આવક તરીકે ગણવામાં આવે છે. તો અહીં આગળ રાષ્ટ્રીય આવક ગણવા માટે ખર્ચની પદ્ધતિઓમાં કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે તે જોઈએ. તો પહેલો છે વપરાશી ખર્ચ. વપરાશી ખર્ચ તો અહીંયા આગળ દેશના નાગરિકો દ્વારા એક વર્ષના સમયગાળામાં તે લોકો નાગરિકોએ, કુટુંબોએ, સરકારોએ કરેલા ખર્ચને અહીં ધ્યાનમાં લેવામાં આવે છે. કુટુંબો પોતાની વસ્તુઓ, પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટે અનાજ, કરિયાણું, વીજળી ખર્ચ, સ્કૂટર, ટુ વ્હીલર, ફોર વ્હીલર, વોશિંગ મશીન, ફ્રીજ, એટલે કે ટકાઉ અને બિન ટકાઉ નાશવંત વસ્તુઓ પાછળ કે ટકાઉ વસ્તુઓ પાછળ જે કોઈ ખર્ચ કરવામાં આવે એ ખર્ચના સરવાળાને, કુલ ખર્ચના સરવાળાને, દરેક પ્રકારનો ખર્ચ એટલે પોતાની જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પાછળ એક વર્ષ દરમિયાન કરેલા સંપૂર્ણ ખર્ચને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીં આગળ દ્રશ્ય હોય કે અદ્રશ્ય, એટલે વસ્તુઓ પાછળ થતો ખર્ચ કે સેવાઓ પાછળ થતો ખર્ચ, સંદેશા વ્યવહાર હોય, વાહન વ્યવહાર હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, મનોરંજન હોય, એવા કોઈ પણ દ્રશ્ય અને અદ્રશ્ય પ્રકારના દ્રશ્ય વસ્તુઓ પાછળ થતો ખર્ચ અને અદ્રશ્ય વસ્તુઓ પાછળ થતો ખર્ચ એ બંને પ્રકારના ખર્ચના સરવાળાને અહીંયા આગળ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. બીજું છે મૂડી રોકાણ ખર્ચ. મૂડી રોકાણ ખર્ચ તો અહીંયા નાગરિકો દ્વારા કે કુટુંબો દ્વારા ધંધો કરવા માટે, વ્યવસાય કરવા માટે, પેઢીઓ માટે જે કંઈ મૂડીરોકાણ કરવામાં આવે છે, સાધનો પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એ તમામ ખર્ચને સરવાળા કુલ આંકને, કુલ ખર્ચને રાષ્ટ્રીય આવક ગણતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. તો અહીં અંદર કુટુંબો, પેઢીઓ, સરકાર નવા એકમ સ્થાપવા માટે, કારખાનાઓ સ્થાપવા માટે, યંત્ર સામગ્રી માટે, મકાન માટે, ફર્નિચર માટે જે કાયમી પ્રકારનો ખર્ચ છે એ બધા ખર્ચને અહીં આગળ
મૂડીરોકાણ ખર્ચમાં સમાવેશ કરીને તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ છે સરકારી ખર્ચ. સરકારી ખર્ચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, દેશ ચલાવવા માટે, પ્રજાની સુખાકારી માટે સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, વીમાની સેવા, બેન્કિંગ સેવા, આ દરેક પ્રકારના જે ખર્ચ છે એ બધા ખર્ચને, કુલ ખર્ચને, સરવાળાને રાષ્ટ્રીય આવક ગણતી વખતે તેને ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે સરકારે, કોઈ પણ દેશની સરકારે પોતાના પ્રજાના હિત માટે થઈને, પ્રજા માટે દરેક પ્રકારના વહીવટી ખર્ચા કરવા જ પડે છે. તેથી એ બધા ખર્ચના સરવાળાને પણ રાષ્ટ્રીય આવક ગણતી વખતે તેને ધ્યાનમાં લેવામાં આવે છે. બીજું ચોખ્ખો નિકાસ ખર્ચ. ચોખ્ખો નિકાસ ખર્ચ. ચોખ્ખો નિકાસ ખર્ચ એટલે દેશના નાગરિકો દ્વારા વિદેશમાંથી વસ્તુ આયાત કરવામાં આવે, નિકાસ કરવામાં આવે, તેમજ વિદેશી નાગરિકો દ્વારા ભારતમાંથી વસ્તુ આયાત કરવામાં આવે, ભારતમાં વસ્તુ નિકાસ કરવામાં આવે, તો અહીંયા આગળ દેશની કુલ આયાતો અને કુલ નિકાસો એ બંને બાબતોને ધ્યાનમાં લઈને તેના તફાવતને નિકાસ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં દેશના નાગરિકો દ્વારા જે કંઈ પણ ખર્ચ કરવામાં આવ્યો હોય તે ખર્ચને નિકાસ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે અને તેના દ્વારા રાષ્ટ્રીય આવક ગણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અહીં આગળ એ બાબત ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે કે દેશના નાગરિકો દ્વારા કે વિદેશી નાગરિકો દ્વારા આયાતો અને નિકાસોના તફાવતને ધ્યાનમાં રાખીને ચોખ્ખો નિકાસ ખર્ચ ગણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ખાસ આ પ્રકારના ચારે ચાર ખર્ચના સરવાળાને આપણે વપરાશી ખર્ચ હોય, મૂડીરોકાણ ખર્ચ હોય, સરકારી ખર્ચ હોય, એ બધા ખર્ચના બરાબર રાષ્ટ્રીય આવક. આ દરેક પ્રકારના સરકારના હોય કે પેઢીઓના હોય કે કુટુંબોના હોય, દેશના નાગરિકોના હોય, એ બધા નાગરિકોના કુલ ખર્ચ હોય, બધા પ્રકારના ખર્ચના સરવાળાને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. અહીં આગળ ત્યારબાદ જોઈએ કે રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા ખર્ચ. રાષ્ટ્રીય આવક ગણતી વખતે એવા કયા ખર્ચા છે જે ધ્યાનમાં લેવામાં આવતા નથી? તો અહીંયા આગળ સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદી પાછળ થતો ખર્ચ,
એટલે કે એક વસ્તુ ખર્ચવા માટે એક વખત તેની ગણતરી થઈ ચૂકી હોય, પછી એ જ વસ્તુ જ્યારે બીજી વખત વેચવામાં આવે તેને સેકન્ડ હેન્ડ વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. તો સેકન્ડ હેન્ડ વસ્તુ પાછળ જે ખર્ચ કરવામાં આવે તેને આપણે રાષ્ટ્રીય આવક ગણતી વખતે ધ્યાનમાં લેવામાં આવતું નથી. ત્યારબાદ બેકારી વસ્તુ, પેન્શન, વિધવા સહાયો, હેરફેરના ખર્ચા, જૂના શેરની ખરીદી પાછળ થતો ખર્ચ, વસ્તુ અને સેવાનું ઉત્પાદન થયા પાછળનો ખર્ચ. તો અહીંયા આગળ જો સબસિડીઓ, કરવેરા, પેન્શન, બેકારી ભથ્થા, વિધવા સહાયો, એ બધા જે ખર્ચાઓ જે છે, ખાસ સહાયો પાછળ જે ખર્ચ કરવામાં આવતો હોય એ ખર્ચને અહીંયા આગળ રાષ્ટ્રીય આવક ગણતી વખતે ધ્યાનમાં લેવામાં આવતો નથી. કારણ કે તે ખર્ચ કરવાથી બીજી કોઈ પણ સરકારને ઉત્પાદન પ્રક્રિયામાં કોઈ ફરક પડતો નથી. એટલા માટે આવા જે સેકન્ડ હેન્ડ વસ્તુઓ પાછળ થતો ખર્ચ છે, જૂના શેરની ખરીદી પાછળ થતો ખર્ચ છે, કે આ સહાયો પાછળ જે ખર્ચ કરવામાં આવે છે, એ જે ભથ્થાઓ આપવામાં આવે છે, એ બધા ખર્ચથી દેશની રાષ્ટ્રીય આવક સાચી ગણી શકાતી નથી. એટલા માટે એ બધા ખર્ચાઓને અહીંયા આગળ ધ્યાનમાં લેવામાં આવતા નથી. તેમજ કેટલીક રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલીઓ પણ આવે છે. કારણ કે આ ખર્ચની પદ્ધતિમાં કેટલીક વખત એવું બને છે કે એક વખત જે ખર્ચ ગણી ગયો હોય એ ખર્ચની પણ બેવડી ગણતરી થવાની શક્યતા રહે છે. દાખલા તરીકે એક એકમ છે કે એબીસી નામની કંપની છે, એના કર્મચારીના એ પગાર પેટે 30,000 રૂપિયા ચૂકવે છે. એબીસી નામની કંપની તેના કર્મચારી રમેશને પગાર પેટે 30,000 રૂપિયા ચૂકવે છે. એક તો કંપનીએ આ ખર્ચ તરીકે દર્શાવ્યું અને એ જ રમેશ પોતાને ત્યાં કામ કરવા આવતા માણસને 3,000 રૂપિયા ચૂકવે છે. એટલે એક વખત આ ખર્ચની પદ્ધતિમાં 30,000 નો સમાવેશ થઈ ગયો, જ્યારે વ્યક્તિગત રીતે રમેશ પણ એ 3,000 ની ખર્ચની દ્રષ્ટિએ દર્શાવે છે. તો અહીંયા આગળ એક વખત 30,000 ની ગણતરી થઈ ચૂકી છે અને એ જ 30,000 માંથી બીજા 3,000 ચૂકવાય એની પણ ગણતરી થાય છે. તો ખર્ચની ગણતરી બેવડી થઈ ગઈ. એટલે પહેલા 30,000 અને બીજા 3,000, તો કુલ ખર્ચ કેટલો થઈ ગયો? 33,000. પણ ખરેખર તો ચૂકવવામાં આવ્યો છે 30,000 માંથી. તો અહીંયા આગળ આ પદ્ધતિએ પણ રાષ્ટ્રીય આવક ગણતી વખતે ગણતરી બેવડાવવાની શક્યતા રહેલી છે. તો અહીંયા આગળ રાષ્ટ્રીય આવક ગણતરી કરતી વખતે આ બાબત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે ખર્ચની ગણતરી બેવડાય નહીં તે પ્રકારે રાષ્ટ્રીય આવક ગણવાનો પ્રયત્ન થવો જોઈએ. તો જ સાચી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થઈ શકે. સામાન્ય રીતે જોવા જઈએ કે રાષ્ટ્રીય આવક માપવાની 3 પદ્ધતિઓ છે: ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. આ ત્રણેય પદ્ધતિ દરેક દેશ માટે એક સરખી સાબિત થતી નથી. સામાન્ય રીતે જોવા જઈએ
તો જે અલ્પ વિકસિત દેશો છે તેના માટે ઉત્પાદન પદ્ધતિ યોગ્ય ગણવામાં આવે, જ્યારે વિકસિત દેશો છે અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન, યુરોપના દેશો, રશિયા, એવા બધા દેશો છે, એ દેશોની અંદર આવક અને ખર્ચની પદ્ધતિ યોગ્ય ગણવામાં આવે. એટલે કે દરેક દેશ માટે રાષ્ટ્રીય આવક ગણવાની કોઈ એક પદ્ધતિ યોગ્ય ગણવામાં આવી શકે નહીં, કારણ કે દરેક દેશમાં પ્રજાને, નાગરિકોને જે પ્રકારે ઉત્પાદન, આવક અને ખર્ચ ની બાબતો દરેક દેશમાં સરખી જોવા મળતી નથી. તો આવી રીતે રાષ્ટ્રીય આવક ગણવાની આ ખર્ચની પદ્ધતિમાં આ દરેક પ્રકારના ખર્ચના સરવાળાને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આવી રીતે અહીં આગળ તમારે ખાસ આ પ્રકરણની અંદર રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ ખાસ તૈયાર કરવાનો છે અને રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ, એમાં 3 પદ્ધતિ: ઉત્પાદન, આવક અને ખર્ચની પદ્ધતિ. આ 4 વસ્તુ તમે 4 વસ્તુ ખાસ તૈયાર કરજો. અહીંયા આગળ આ પ્રકરણ આપણું પૂરું થાય છે. આ પ્રકરણ બીજું કંઈ વધારે છે નહીં. રાષ્ટ્રીય આવક માપવાની મુશ્કેલીઓ, નાણાકીય આવક અને વાસ્તવિક આવક પરીક્ષા પૂછાવાની નથી. બરાબર વિદ્યાર્થીઓ? તો આજનું તમારું હોમવર્ક છે રાષ્ટ્રીય આવક માપવાની આ ખર્ચની પદ્ધતિ લખવી અને તૈયાર કરવી. બરાબર વિદ્યાર્થીઓ? તો અહીંયા આગળ તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. હોમવર્કમાં આટલું કરી કાઢજો વિદ્યાર્થીઓ. બરાબર છે? હોમવર્કની અંદર ને આ ચેપ્ટરમાં ખાસ રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ એ ખાસ તમારે તૈયાર કરવાનો છે.